હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવામાં એક ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કઈ રીતે થાય, એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કઈ રીતે થાય અને પ્રિન્ટ કઈ રીતે થાય એનો એક પ્રોગ્રામ જોઈએ. તો માય એક્લિપ્સમાં જઈને આપણે ફાઇલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરીને પ્રોજેક્ટ નેમ આ ડાયલોગ બોક્સની અંદર આપી દેવાનું છે. જે લોકેશન ઉપર આપણે આ પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન આપણે બ્રાઉઝ કરીને સિલેક્ટ કરી લઈશું એન્ડ ઓકે બટન ઉપર ક્લિક કરીને ફિનિશ બટન ઉપર ક્લિક કરી દઈએ. તો હવે આપણને પ્રોજેક્ટ આઇકોન લેફ્ટ કોર્નરમાં મળી ગયું. રાઈટ ક્લિક કરીને ન્યૂ ઓપ્શન અને ત્યાંથી આપણે અગેન ક્લાસ ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા આ ડાયલોગ બોક્સની અંદર આપણે ક્લાસ નેમ આપી દેવાનું છે. તો ક્લાસ નેમ ફ્લોટ ડેમો આપી દઈને મેઇન મેથડ સિલેક્ટ કરી લેવાની એન્ડ જસ્ટ ક્લિક ઓન ફિનિશ બટન. જેવું આપણે ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ એટલે આપણને કોડિંગ એન્વાયરમેન્ટ મળી જશે અને અહીંયા એઝ એ કોમેન્ટ આપણે જેના માટેનો આ પ્રોગ્રામ કરીએ છીએ એ એઝ એ કોમેન્ટ એડ કરી દઈએ કે ડિક્લેર વન ફ્લોટ વેરિયેબલ, ઇનિશિયલાઇઝ ઇટ્સ વેલ્યુ એન્ડ પ્રિન્ટ ધેટ વેલ્યુ એઝ એ આઉટપુટ. નાઉ ટુ ડિક્લેર ધ ફ્લોટ વેરિયેબલ મેઇન મેથડની અંદર હવે આપણું સ્ટેટમેન્ટ આવશે વેરિયેબલ ડિક્લેરેશનનું. તો ત્યાં આપણે ફ્લોટ કીવર્ડ યુઝ કરવાનો છે ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરવા માટે અને એના પછી સ્પેસ આપીને વેરિયેબલનું નામ, જે નામનો વેરિયેબલ બનાવવો છે એ નામ અહીંયા આપણે આપી દઈએ. તો એ વેરિયેબલનું નામ આપી દીધું અને એ ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે ફ્લોટ વેલ્યુ અસાઇન કરી દેવાની. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તો કે જાવામાં જ્યારે આપણે ફ્લોટ વેલ્યુ અસાઇન કરીએ તો વેલ્યુ 2.5 પછી એફ લોઅર કેસ યા કેપિટલ લખી દેવાનો, એ કમ્પલસરી છે, અધરવાઇઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડબલ. બરાબર, તો અહીંયા આપણે એફ લખી દીધો એટલે ફ્લોટ વેલ્યુ સ્ટોર થઈ ગઈ અને એ વેલ્યુને પ્રિન્ટ કરવા માટે system.out.println એન્ડ ડબલ કોટમાં મેસેજ પ્લસ કરીને વેરિયેબલનું નામ એન્ડ એટ ધ એન્ડ ઓફ લાઇન સેમિકોલોન. તો અહીંયા આપણે હવે આ વેરિયેબલ્સ છે એની વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ, ફ્લોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.5. બરાબર, તો ફ્લોટ વેલ્યુ આ રીતે પ્રિન્ટ કરી શકાય ઇનિશિયલાઇઝ કરીને. થેન્ક યુ.